Hello Mitro, myself Jagdish Bakar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhas Technical Campus, Junagadh. Theory of Machine સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 ફ્રિક્શન કે જેની અંદર આજે પાર્ટ નંબર 3 આપણે ડિસ્કસ કરવાના છીએ. ફ્રિક્શન ઇન ક્લચીસ. તો આપણે આમ તો બધા ક્લચથી પરિચિત હોઈએ જ, કેમ કે રોજબરોજની આપણી લાઈફની અંદર આપણે કોઈને કોઈ વેહિકલ ચલાવતા હોઈએ છીએ અને વેહિકલની અંદર આપણે ક્લચનો યુઝ કરીએ જ છીએ. એટલે આપણે પહેલાં બેઝિક સમજી લઈએ થોડું ક્લચ વિશે. A clutch is a mechanical device which engages and disengages power transmission, especially from driving shaft to driven shaft. એટલે કે એક મિકેનિકલ ડિવાઇસ છે કે જે પાવર ટ્રાન્સમિશનમાં ખૂબ જ મહત્ત્વનો એક ભાગ ભજવે છે, કે જે પાવર ટ્રાન્સમિશનની જે એસેમ્બલી છે તેમાં એંગેજ અને ડિસએંગેજ કરવાનું કામ કરે છે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટને. ક્લચ કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ ટુ રોટેટિંગ શાફ્ટ્સ, ડ્રાઇવ શાફ્ટ્સ ઓર લાઇન શાફ્ટ. એટલે કે તે કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરવાનું કામ કરે છે. ઇન ઓટોમોબાઇલ્સ, ફ્રિક્શન ક્લચ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ એન્જિન ટુ ધ ડ્રીવન શાફ્ટ. એટલે જનરલી ક્લચ છે એ ઓટોમોબાઈલની અંદર ખૂબ જ એક મહત્ત્વનો મિકેનિકલ ડિવાઇસ છે. સાથે સાથે તે ઘણા મશીનરીઝમાં પણ યુઝ થાય છે. In this device, one shaft is typically attached to an engine or other power unit. It means the driving member, while other shaft, it means the driven member, provides output power for work, while typically the motions in are rotary. એટલે જનરલી ક્લચ છે એ રોટરી મોશન માટે જ યુઝ થતું હોય છે. આ ક્લચની અંદર એક શાફ્ટ કે જે એન્જિન સાથે અથવા તો પાવર યુનિટ સાથે જોડાયેલો હોય છે, કે જેને આપણે ડ્રાઇવિંગ મેમ્બર કહીએ છીએ, અને બીજો જે શાફ્ટ છે તે એટલે કે જે ડ્રીવન મેમ્બર છે તે જ્યાં પાવર સપ્લાય કરવાનું છે, એટલે કે જે આઉટપુટ પાવર મોકલવાનું છે ત્યાં જોડાયેલો હોય છે. A friction clutch has its principal applications in the transmission of power of shafts and machines which must be started and stopped frequently. એટલે કે જે ફ્રિક્શન ક્લચ છે તે જે ફ્રિકવન્ટલી સ્ટાર્ટ અને સ્ટોપ કરવાના મશીન્સ હોય તેવી જગ્યાએ તેનો બહોળો ઉપયોગ થાય છે. Now, types of clutch. Friction clutches of the following types are important from the subject point of view. જનરલી 3 પ્રકારના ક્લચીસ છે એ અવેલેબલ છે, કે જેની અંદર ડિસ્ક ઓર પ્લેટ ક્લચ, કે જેને આપણે સિંગલ ડિસ્ક અથવા તો મલ્ટી ડિસ્ક ક્લચ વડે પણ ઓળખીએ છીએ. બીજું છે કોન ક્લચ અને થર્ડ છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. હવે આપણે સિંગલ ડિસ્ક અથવા તો જેને આપણે પ્લેટ ક્લચ કહીએ છીએ તેનું કન્સ્ટ્રક્શન સમજીએ. A single disc or plate clutch, as shown in figure, consists of a clutch plate whose both sides are faced with a friction material. એટલે કે સિંગલ પ્લેટ જે ક્લચ છે તેની અંદર એક ક્લચ પ્લેટ હોય છે કે જેની બંને સાઈડ એક ફ્રિક્શન મટીરિયલ છે તે લગાવવામાં આવતું હોય છે, અને તે જનરલી ફેરેડો નામનું મટીરિયલ તે લગાવેલું હોય છે. It is mounted on the hub which is free to move axially along the splines of the driven shaft. એટલે કે તે ડ્રીવન શાફ્ટ જે છે તેની એક્શિયલ ડાયરેક્શનમાં તે મૂવ થઈ શકે તેવી રીતે હબ સાથે લગાવવામાં આવે છે. The pressure plate is mounted inside the clutch body which is bolted to the flywheel. એટલે કે ફ્લાયવ્હીલ સાથે એક એસેમ્બલી કરેલી હોય છે કે જેની અંદર પ્રેશર પ્લેટ છે એ લગાવેલી હોય છે. Both the pressure plate and the flywheel rotates with the engine crankshaft or the driving shaft. એટલે કે આ જે એસેમ્બલી છે પ્રેશર પ્લેટ અને ફ્લાયવ્હીલની તે એન્જિન ક્રેન્કશાફ્ટની સાથે અથવા તો જેને આપણે ડ્રાઇવિંગ શાફ્ટ કહીએ છીએ તેની સાથે એ રોટેટ થાય છે. The pressure plate pushes the clutch plate towards the flywheel by a set of strong springs which are arranged radially inside the body. એટલે કે
આ જે આખી એસેમ્બલી છે તેની અંદર સ્પ્રિંગ્સ હોય છે કે જે હેવી સ્ટીફનેસવાળી હોય છે અને તે પ્રેશર પ્લેટને પુશ કરવાનું કામ કરે છે અને જ્યારે એ પુશ થાય છે ત્યારે ક્લચ પ્લેટ છે તે ફ્લાયવ્હીલને તેના તરફ ધક્કો મારે છે. The three levers, also known as release levers or fingers, are carried on pivots suspended from the case of the body. એટલે કે 3 પ્રકારના અહીંયા લીવર્સ છે તે આપેલા હોય છે કે જે પીવોટ્સને સસ્પેન્ડ કરવાનું કામ કરે છે. These are arranged in such a manner so that the pressure plate moves away from the flywheel by ઇનવર્ડ મૂવમેન્ટ ઓફ અ થ્રસ્ટ બેરિંગ. એટલે કે અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે જે થ્રસ્ટ બેરિંગ છે તેની મૂવમેન્ટની સાથે સાથે ફ્લાયવ્હીલ છે તે ઇનવર્ડ અને આઉટવર્ડ મૂવ થઈ શકે છે પ્રેશર પ્લેટની મદદથી. ધ બેરિંગ ઇઝ માઉન્ટેડ અપોન અ ફોર્ક્ડ શાફ્ટ એન્ડ મૂવ્સ ફોરવર્ડ વેન ધ ક્લચ પેડલ ઇઝ પ્રેસ્ડ. મિત્રો, આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે સિંગલ ડિસ્ક ક્લચ એસેમ્બલી આપણને આપેલી છે કે જેની અંદર વચ્ચેના ભાગમાં હબ આપેલું છે કે જે ડ્રીવન શાફ્ટ સાથે અટેચ છે અને તેની સાથે પ્રેશર પ્લેટ અટેચ થયેલી છે. નીચેના ભાગમાં પીવોટ બતાવેલું છે કે જેની સાથે નાઇફ એજ જોડાયેલી છે કે જે પ્રેશર પ્લેટને દબાવતી વખતે કામમાં આવશે. બંને સાઈડ એક એક શાફ્ટ કે જેને આપણે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ કહીએ છીએ તે જોડાયેલા છે. ડ્રીવન શાફ્ટ સાથે થ્રસ્ટ બેરિંગ છે અથવા તો જેને આપણે થ્રસ્ટ રિલીઝ બેરિંગ કહીએ છીએ તે જોડાયેલું છે અને તેની સાથે જે લીવરેજ છે તે જોડાયેલું છે. ઉપરના ભાગની આપણે વાત કરીએ તો હબની સાથે જે પ્રેશર પ્લેટ છે ત્યાં બોડીની અંદર સ્પ્રિંગ લગાવેલી હોય છે બંને બાજુ અને તે ક્લચ પ્લેટ જે દેખાડેલી છે ત્યાં ફ્રિક્શન લાઇનિંગ કરેલી હોય છે. એટલે કે જે ડિસ્ક છે તેની બંને બાજુ ફ્રિક્શન મટીરિયલ લગાવેલું હોય છે અને આ જે પ્રેશર પ્લેટ છે તે ફ્લાયવ્હીલ સાથે બોલ્ટેડ હોય છે એટલે કે તે ફ્લાયવ્હીલ સાથે એસેમ્બલી કરેલી હોય છે. હવે જ્યારે આપણે પ્રેશર પ્લેટ છે પેડલને પુશ કરીશું ત્યારે જે લીવરેજ છે તેના થ્રુ થ્રસ્ટ બેરિંગ છે તે એક્સેલ ડાયરેક્શનમાં ધક્કો મારશે, પુશ કરશે અને જે હબ છે ત્યાંથી આગળના ભાગમાં પીવોટ છે ખેંચાશે અને સ્પ્રિંગની મદદથી જે પ્રેશર પ્લેટ છે તે દબાશે. જેવી પ્રેશર પ્લેટ છે તે દબાશે તો જે ડ્રાઇવિંગ અને ડ્રીવન શાફ્ટ છે તેની એસેમ્બલી છે એ છૂટી પડશે એટલે કે તે ડિસએંગેજ થશે. અને આ જ રીતે ગિયર ચેન્જ કરતી વખતે આપણે જ્યારે ક્લચ કરીએ છીએ ત્યારે પાવર શાફ્ટ અને ડ્રાઇવિંગ શાફ્ટ આ બંને છે ડ્રીવન શાફ્ટ આ બંને છૂટા પડે છે અને જ્યારે આપણે પેડલ ઉપરથી જે ફોર્સ લગાવીએ છીએ તે રિમૂવ કરશું તો ત્યારે જે એસેમ્બલી છે એ ફરીથી એંગેજ થશે અને જે પાવર છે એ ટ્રાન્સમિટ થવાનું ચાલુ કરશે. હવે જે પાવર ટ્રાન્સમિટ આપણે કરીએ છીએ એ અલ્ટિમેટલી ટોર્ક ટ્રાન્સમિટ કરી અને આપણે કરતા હોઈએ છીએ. તો જે ફ્રિક્શનલ ટોર્ક જે સિંગલ પ્લેટ ડિસ્કની અંદર જનરેટ થાય છે તે કેટલો થાય છે તે આપણે કેલ્ક્યુલેટ કરવાની કેલ્ક્યુલેશન જોઈએ. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ફિગરની અંદર આપણને બે ફ્રિક્શન સરફેસીસ આપેલી છે કે જેમાં એક્સિયલ થ્રસ્ટ ડબલ્યુ લાગતું હોય. ઇમેજની અંદર સિંગલ પ્લેટ ડિસ્ક આપેલી છે કે જેની બંને બાજુ ફ્રિક્શન સરફેસીસ છે એ ગોઠવાયેલી છે અને આ જે ડિસ્ક છે તેની રેડિયસ છે આર અને ઇનર અને આઉટર રેડિયસ R1 અને R2 થશે. હવે ધારો કે આ જે ક્લચ છે તેની અંદર ટોર્ક જે આપણે ટ્રાન્સમિટ કરવાનો છે તો એ ટી જેટલો છે. સ્મોલ પી છે તે ઇન્ટેન્સિટી ઓફ એક્સિયલ પ્રેશર વિથ વિચ ધ કોન્ટેક્ટ સરફેસ આર હેલ્ડ ટુગેધર.
ત્યાર પછી R1 અને R2 આપણે વાત કરીએ પ્રમાણે એક્સટર્નલ અને ઇન્ટરનલ રેડિયસ છે ફ્રિક્શન ફેસીસની. મ્યુ છે એ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે. ત્યાર પછી હવે આપણે માનો કે ક્લચનો એક નાનો એવો પોર્શન કન્સિડર કરીએ તો તેના માટે આપણે R જેટલી રેડિયસ અને DR જેટલો થિકનેસ છે એ ધારી લઈએ. We know that area of contact surface or friction surface is equal to 2 pi r into dr. ફિગર બી ની અંદર જે ડિસ્ક દેખાડેલી છે તેના માટે આપણે એરિયા કન્સિડર કરીએ રિંગ માટે, સ્મોલ એલિમેન્ટ માટે, તો એ 2 pi r into dr જેટલું થશે. That's why the normal or axial force on the ring is equal to delta W, and the delta W is પ્રેશર ઇન્ટુ એરિયા. એટલે આપણે જ્યારે પ્રેશર, ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર પી અને એરિયા છે તે લઈએ એટલે આપણને નોર્મલ અથવા તો એક્સિયલ ફોર્સ છે એ રિંગ ઉપરનો મળે. એન્ડ ધ ફ્રિક્શનલ ફોર્સ ઓન ધ રિંગ એક્ટિંગ ટેન્જેન્શિયલી એટ રેડિયસ આર ઇઝ એફ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડેલ્ટા ડબલ્યુ. એટલે કે જે એક્સિયલ ફોર્સ છે તેને આપણે કોએફિશિયન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને ફ્રિક્શનલ ફોર્સ છે એ મળશે કે જે ટેન્જેન્શિયલ ડાયરેક્શનમાં હશે. હવે ફ્રિક્શનલ ટોર્ક જે રિંગ ઉપર લાગશે તો એ સ્મોલ એલિમેન્ટ આર માટે આપણે લઈએ તો ટી આર ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શનલ ફોર્સ ઇન્ટુ જે રેડિયસ છે સ્મોલ એલિમેન્ટની આર તેના જેટલી થશે. અને આ જે એફ આર આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે આપણને ફાઇનલ જે ટી આરની વેલ્યુ છે તે મળે એ 2 પાઈ ઇન્ટુ મ્યુ ઇન્ટુ પી ઇન્ટુ R2 ઇન્ટુ DR જેટલી મળશે. હવે મલ્ટિપલ ડિસ્ક ક્લચની વાત કરીએ તો a multiple disc clutch is used when a large torque is to be transmitted. એટલે કે જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ટોર્ક ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે મલ્ટિપલ ડિસ્ક ક્લચ છે એ યુઝ થાય છે. The inside discs, usually of steel, are fastened to the driven shaft to permit axial motion, except for the last disc. એટલે કે જે અંદરની ડિસ્ક હોય છે મલ્ટિપલ ડિસ્ક ક્લચની અંદર તે જનરલી સ્ટીલની હોય છે અને તે એકબીજા સાથે તે ડ્રીવન શાફ્ટ સાથે જોડાયેલી હોય છે એક્સિયલ મોશન મળે તે રીતે. The outside discs, usually of bronze, are held by bolts and are fastened to the housing which is keyed to the driving shaft. એટલે કે જે બહારની ડિસ્ક છે તે જનરલી બ્રોન્ઝ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તે હાઉસિંગનું કામ કરે છે. એટલે કે જે અંદરની ડિસ્ક છે તેને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે અને તે બોડી સાથે એસેમ્બલ કરેલી હોય છે, ફાસ્ટનિંગ કરેલી હોય છે. The multiple disc clutch are extensively used in motor cars, machine tools, etc. એટલે આગળ આપણે વાત કરીએ પ્રમાણે જ્યાં આપણે હેવી ટોર્ક છે એ ટ્રાન્સમિટ કરવાનો હોય તો ત્યાં મલ્ટિપલ ડિસ્ક ક્લચ છે એ યુઝ થાય છે. એટલે તે જનરલી મોટર કાર્સમાં, ટ્રક્સમાં, હેવી વેહિકલ્સમાં અને હેવી મશીન ટૂલ્સની અંદર તેનો ઉપયોગ થાય છે. મલ્ટિપલ ડિસ્ક ક્લચનું કન્સ્ટ્રક્શન અહીંયા આપેલું છે કે જેની અંદર ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ છે. ત્યાર પછી જે ડિસ્ક છે મલ્ટિપલ ડિસ્ક એ કેવી રીતે ઇનસાઇડ અને આઉટસાઇડ ડિસ્ક છે એ ગોઠવાયેલી છે તે આપણે જોઈ શકીએ છીએ અને જે સ્પ્રિંગ છે તે પણ કેવી રીતે એસેમ્બલ થયેલી છે તે આપેલું છે. શાફ્ટની સાથે આ જે ડિસ્ક છે તે ફેધર કી વડે એસેમ્બલ કરવામાં આવે છે. હવે ફ્રિક્શનલ ટોર્ક કેલ્ક્યુલેશન જોઈએ મલ્ટિપલ ડિસ્ક ક્લચ માટે. લેટ N1 is equal to number of discs on the driving shaft and N2 is equal to the number of discs on the driven shaft. અને આ જે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ ઉપરની જે ડિસ્ક છે તેના આધારે નંબર ઓફ પેર્સ ઓફ કોન્ટેક્ટ સરફેસ એટલે કે જે કોન્ટેક્ટ સરફેસની જોડીઓ બને છે તે કેટલી બને છે. તો તેના માટે એક ઇક્વેશન છે n ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2 માઇનસ 1. એટલે કે ટોટલ જેટલી ડિસ્ક હોય તે એકબીજી સાથે જોડાયેલી હોય છે
પણ તેની જે જોડીઓ બને તે જોડીઓ જેટલી ડિસ્ક છે તેના કરતાં એક ઓછી બનશે. હવે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક એક્ટિંગ ઓન ધ ફ્રિક્શન સરફેસીસ ઓર ઓન ધ ક્લચ, એટલે કે ક્લચ ઉપર જે ટોટલ ફ્રિક્શનલ ટોર્ક લાગે છે તે T ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ આર. હવે મિત્રો આપણે જ્યારે બેરિંગને સ્ટડી કર્યું ત્યારે મલ્ટી કોલર બેરિંગ માટે આપણે ફ્રિક્શનલ ટોર્કની કેલ્ક્યુલેશન કરી હતી અને ત્યારે આપણે આ ઇક્વેશન છે તે ડિરાઈવ પણ કરેલું હતું. એટલે ઇક્વેશનનું ડેરિવેશન સરખું જ છે. આપણે મલ્ટી કોલર બેરિંગની વાત કરતા હોઈએ કે મલ્ટી ડિસ્ક ક્લચની વાત કરતા હોઈએ તે બંનેનું ફંક્શન્સ છે એ કેલ્ક્યુલેશનના સરખું જ થશે. ફંક્શન અલગ છે પણ કેલ્ક્યુલેશન બંનેનું જે ટોર્કનું છે તે સરખું છે. એટલા માટે અહીંયા જે ફ્રિક્શનલ ટોર્ક છે એ આપણને T ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ આર મળે છે. અને અહીંયા આરની જે વેલ્યુ છે તે મીન રેડિયસ ઓફ ફ્રિક્શન સરફેસીસ છે અને યુનિફોર્મ પ્રેશર માટે અને યુનિફોર્મ વિયર માટે તે બંનેની વેલ્યુ છે એ આપેલા ઇક્વેશન પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે, એક્સટર્નલ અને ઇન્ટરનલ રેડિયસને ધ્યાનમાં લઈને. હવે વાત કરીએ કોન ક્લચની. કોન ક્લચ એઝ શોન ઇન ફિગર વોઝ extensively used in automobiles, but nowadays it has been replaced completely by a disc clutch. એટલે જનરલી જે કોન ક્લચ છે તેની જગ્યા અત્યારે ડિસ્ક ક્લચે લઈ લીધી છે, પણ એ જે તે સમયે ઓટોમોબાઈલની અંદર ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતો હતો. અહીંયા કોન ક્લચનું કન્સ્ટ્રક્શન આપેલું છે કે જેની અંદર ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ છે એ આપેલા છે. ડ્રીવન જે શાફ્ટ છે તેની સાથે આમ તો બંને જ શાફ્ટની સાથે કોન આકારનો જે ડ્રમ છે એ જોડાયેલા છે અને જે ડ્રાઇવિંગ શાફ્ટ છે તેની ઇન્ટરનલ સરફેસ અને ડ્રીવન શાફ્ટની અંદર જે જોડાયેલું છે તેની એક્સટર્નલ સરફેસ ઉપર કોનિકલ શેપની અંદર ફ્રિક્શન સરફેસીસ આવેલી હોય છે, એટલે કે ત્યાં ફ્રિક્શન મટીરિયલ છે એ લગાવેલું હોય છે. અને જે કોન છે તેનો એંગલ કે જેને આપણે કોન એંગલ જ બોલતા હોઈએ છીએ આલ્ફા, તે પણ આપણને ઇમેજની અંદર આપેલો છે. ડ્રીવન શાફ્ટ જે છે ત્યાંથી જે ફોર્સ લાગે છે ડબલ્યુ તે અને તેની સાથે સ્પ્રિંગ છે તે અટેચ કરેલી છે. હવે થોડી કન્સ્ટ્રક્શન ડિટેલ સમજી લઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ વન પેર ઓફ ફ્રિક્શન સરફેસ ઓનલી, એટલે કે અહીંયા એક જ ફ્રિક્શન સરફેસ છે એ કોન્ટેક્ટમાં આવશે. મલ્ટિપલ ડિસ્કની અંદર એક કરતાં વધારે સરફેસીસ છે એ પેર્સ બનાવતી હતી. ઇન અ કોન ક્લચ ધ ડ્રાઈવર ઇઝ કીડ ટુ ધ ડ્રાઇવિંગ શાફ્ટ બાય અ sunk key and has an inside conical surface or face which exactly fits into the outside conical surface of the driven. એટલે કે જે ડ્રીવન શાફ્ટ છે ત્યાં જે કોનિકલ સરફેસ છે તે ડ્રાઇવિંગ શાફ્ટની કોનિકલ સરફેસ સાથે એક્ઝેક્ટલી ફેસ કરશે અને ત્યાંથી એંગેજમેન્ટ અને ડિસએંગેજમેન્ટનું કામ છે એ થશે. ધ ડ્રીવન મેમ્બર રેસ્ટિંગ on the feather key in the driven shaft may be shifted along the shaft by a forked lever provided at B in order to engage the clutch by bringing the two conical surfaces in contact. એટલે કે અહીંયા ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે બી પોઈન્ટ છે ત્યાં ફેધર કી વડે એસેમ્બલ થયેલો જે ભાગ છે તે આપણને દેખાડેલો છે. ડ્યુ ટુ ધ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ સેટઅપ એટ ધીસ કોન્ટેક્ટ સરફેસ ધ ટોર્ક ઇઝ ટ્રાન્સમિટેડ ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર. એટલે કે જ્યાં બંને કોનની સરફેસીસ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે ત્યાં ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ જનરેટ થાય છે અને આ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સને લીધે જે ટોર્ક છે તે એક શાફ્ટમાંથી બીજા શાફ્ટની અંદર ટ્રાન્સમિટ થાય છે. In some cases, a spring is placed around the driven shaft in contact with the hub of the
ડ્રીવન. એટલે ઘણી વખત જે સ્પ્રિંગ છે તે ડ્રીવન શાફ્ટના કોન્ટેક્ટમાં અને હબ સાથે ડાયરેક્ટ જ આપી દીધેલું હોય છે. This spring holds the clutch faces in contact and maintains the pressure between them, and the forked lever is used only for disengagement of the clutch. એટલે કે જે ફોર્ક લીવર છે તે માત્ર ને માત્ર જે ક્લચના ડિસએન્ગેજમેન્ટ માટે જ યુઝ થતું હોય છે. The contact surfaces of the clutch may be metal to metal contact, but more often the driven member is lined with some material like wood, leather, cork or asbestos. એટલે કે જે ફિક્શન મટીરિયલ છે તે અલગ અલગ પ્રકારનું હોય છે અને એપ્લિકેશનના આધારે લોડિંગ કન્ડિશનના આધારે તે ચૂઝ કરવામાં આવે છે. The material of the clutch faces depends upon the allowable normal pressure and the coefficient of friction. એટલે કે જે ક્લચની ફેસીસ છે તેનું મટીરિયલ છે એ કેટલું નોર્મલ પ્રેશર ડિઝાઇન કન્સિડર કરેલું છે તે અને જે ફ્રિક્શન મટીરિયલ છે તેનો કોએફિશિયન્ટ ઉપર આધાર રાખે છે. ઓકે મિત્રો, થેન્ક યુ.